એકના ડબલ ગામમાં પહેલી વાર ઓ નવી રમત ટેબલ ઉપર સોડાનો ગ્લાસ ભરીને મૂક્યો છે. જે કોઈ આવીને પી જશે એને એકના ડબલ પૈસા મળશે. હાલો ગામમાં પહેલી વાર નવી રમત એકના ડબલ નવી રમત. આવી જાવ ભાઈ. હે મસ્કા હું એકના ડબલ. એ લાલુ બાબા આ ગામમાં જાવ ને નવી રમત લઈને આવ્યો ને આ ટેબલ ઉપર છે ને સોડાનો ગ્લાસ ભરીને મૂક્યો છે. જે કોઈ પી જાય એને ડબલ પૈસા મળશે. કેટલાની ફરિયાદ મારી હોય એના ડબલ પૈસા. હે મસ્કા તો રમવાનું તો ને. હા તે રમવું તમારે? હા લે. હા તે વાંધો નહીં. તો તમે આ ગ્લાસ પી જાવ તો તમને ડબલ પૈસા મળશે. બોલો કેટલાની ફરિયાદ? હા જો 100 રૂપિયા. હે કાલ લગન માં હે ને ઠામડા ઉતો કોઈ ગયો તો 100 રૂપિયા મને આપ્યા દાડી. આલ્યા ઓહો ની આ શરત મત દેવી છે. સીધા 200 રૂપિયા લઈ લેવા. હા તે વાંધો નહીં. ખાલી ઓલો ગ્લાસ પીવાનો છે ને. હા લાલુ બાબા તમારે છે ને આ ગ્લાસ છે ને મોઢે માંડીને પી જવાનો છે. હા તે કીધું બરોબર. ચલો હા ચાલો. ઓય લાલુ બાબા એલા એમ ને એ ભાઈ તમે નિયમ તો સમજી લો. શું નિયમ છે? તા તો પી ગયા અડધો ગ્લાસ. હે મસ્કા તે કીધું સોડા પીવાનું તો પી ગયો. હા અહીંયા ઉભા રહો કરી. જો આ છે ને સાયકલ ટ્યુબ છે. ઈ હું તમારા ગળામાં પહેરાઈ દઈશ. થોડાક વરાવો. હવે તમારે આ ગ્લાસ પીવાનો છે. હા એ લાલુ બાબા આ રમતમાં તમને 3 ટ્રાય મળશે. 3 ટ્રાયમાં છે ને તમારા સોડાનો ગ્લાસ પી જવાનો. જો નહીં પીએ કોરે તો તમારા પૈસા જશે અને પી જશો ને તો તમને એકના ડબલ પૈસા મળશે. હા તે કાઈ વાંધો નહીં મસ્કા. હાલો પેલી ટ્રાય કરો. હાલો. હા ટ્રાય ફેલ. હા બરોબર. હે મસ્કા આ તો લબ્બરની ઘોડી પાછું જાય છે. હા તો લાલુ બાબા હવે આવડી મોટી ગેમ લાવો માર્કેટમાં. કાઈક તમે મગજ દોડાવ્યો હશે ને. હા હો મસ્કા. હા 2 ટ્રાય થઈ ગઈ છે. છેલ્લી ટ્રાય છે. હાલો ટ્રાય પૂરી મસ્કા. હા કાઢી નાખો ટાયર. હાલો હા બેઠો શાંતિથી. હવે બેઠું હોય તો નકર ભાગો સુપડે. એ મસ્કા તું તો છેતરી ગયો હો. લાય મારા પૈસા પાછા. એ લાલુ બાબા હવે કઈ પૈસા પાછા ન મળે હો. અમે સોડાનો ગ્લાસ પી જવાનું તો કેવા દાંત કરતા 200 લઈ જાત. નથી દેવા પૈસા. નથી દેવાના ને. હે મસ્કા તો આખા ગામમાં કહ્યું કે મસ્કો રમત રમીને ને છેતરીએ છે બધાને. એ લાલુ બાબા જો તમે ગામમાં કઈ કીધું ને તો નાક કાન બે કાપી નાખીશ. પછી કોઈ તમારે લગ્ન નહીં કરે. હા રાખત નથી. હા હે મસ્કા તો કોઈને નહીં કહું. હા તો વાંધો નહીં. સમજો લાલુ બાબા તમે ઉલટાક ના મારી દુકાને ઘરાક મોકલો તો હું તમને છે ને એમાં બોનસ આપીશ. હા બોનસ આપીશ તો હે મસ્કા તો હમણાં બધા ગ્રાહક ને મોકલું જોઈ. હા એમ તો બરોબર. જાવ કયો ગામમાં બધે. હા તો વાંધો નહીં. અને આમ આ શોખવટ ન કરતા કે આ ટાયર બાંધેલું છે એમ. હા ખાલી ગ્લાસ પીવાનો એમ ડબલ પૈસા મળે એમ. સોડાનો ગ્લાસ. એ વાંધો નહીં. હલો એકના ડબલ સોડાનો ગ્લાસ પી જાવ. ગગા શેઠ તો આયા સૂતા છે ને. ગગા શેઠ ઉભા થાવ લ્યો. ઉઈ ગયા તે. હારા ઉઈ ગયા હું તમે તો પણ. એ ગોકુળિયા ઊંઘ આવી ગઈ ને કરી. હા એ ગોકુળિયા હા પાણી આમ ભરવા જવાનું છે. આયા નહીં તો એ ગગા શેઠ ઉકા પાણી ભરવા થોડો જ આવશો હું. તો આપણે માટલું લઈને પાણી ભરવા જતું હોય ને. એ માટલું તો હું રોજ હવે મારે રાડ રાખીશ ગગા શેઠ. માટલામાં કઈ પાણી નથી ભરવાનું કાઈ. એ ગોકુળિયા માટલું ઢોલો આરે રખડાય. હા એ જાદુઈ માટલું છે. હે જાદુઈ માટલું. હા કેમ ગોકુળિયા જાદુઈ માટલું? હે ગગા શેઠ માટલું છે કે નહીં પૈસા ડબલ કરીને આપે. પૈસા થોડા ડબલ થાય માટલામાં. ધ્યાન રાખજો અહીંયા. માટલામાં છે ને પાણી તાજું થાય. પૈસા ડબલ નો થાય ગોકુળિયા. આ હોની નોટ નાખું. આ એક છે કે બે? એક. હા તો હમણાં ડબલ થઈ જાય ધ્યાન રાખજો. હા નાખી હા હડબડ ગડબડ થઈ જાય ડબલ પૈસા. હા થઈ ગયા છે બે નોટો. લાવો એક નાખો ખિસ્સામાં અને હજી એક ડબલ કરી નાખું એટલે 300 રૂપિયા વાપરવા થઈ જાય. એ ડબલ પૈસા થઈ જાય હો માટલામાં. હડબડ ગડબડ થઈ જાય પૈસા ડબલ. હા પાછા થઈ ગયા લ્યો પૈસા ડબલ. બસ હવે મારે આમ નામ જ કરવાનું રોજ. ગોકુળિયા હા મારે ડબલ કરવા ગોકુળિયા. અવાજ કેમ નથી નીકળતો? માટલું જાદુઈ માટલું. એ કે છે માટલું તો મારું છે હું કઈ નહીં દઉં ડબલ કરવા પૈસા. એ ગોકુળિયા ડબલ કરવા દે ને. કોની નોટ છે 200 રૂપિયા કરી નાખું લે. હા તો વાંધો નહીં તમારે છે ને પછી એક નિયમ આવશે. હું આખું બંધ રાખવી પડશે. હા વાંધો નહીં ગોકુળિયા. કેમ મારે આખું બંધ રાખવાની? આ માટલું મારું છે કે નહીં એટલે હું આખું ખોલીને ડબલ કરી શકું. હા હા અને તમારે મંત્ર બોલવો પડશે હો. હા કયો? કયો? ગડબડ ગડબડ થઈ જાય પૈસા ડબલ. ઈ
હાલો ફોનની નોટ નાખો, આમાં નાખ્યું બેન રાખો બાર. એ ગોકુળિયા માટલું લેન નો ભાગતો ભાઈ તું. હા ભાઈ, મંત્ર બોલો તમે નિરાતે. હા અલબડ ગરબડ થઈ જાય પૈસા ડબલ. એ ગોકુળિયા આખું ખોલો. હે કઈ બોલતોય નહીં. હે ગોકુળિયો ક્યાં ગાયબ થઈ ગયો? હે ₹100 નોટે ગાયબ. હે ગોકુળિયો વઈ ગયો. આ માટલું તો અમારું જ છે, ઘરની પાછળ પડ્યું હતું. હે ગોકુળિયો હાથી જો નક્કી અરબર ગરબર કરીને પૈસા હાથે લઈ જો. એ ગોકુળભાઈ, હા લાલુ દાદા, ક્યાં જાવ છો? આ મસ્કન દુકાને. હે મસ્કન દુકાને? હા. હાલો હાલો હું આવું. મસ્કો એક નવી રમત લાવ્યો, એ કઈ રમત લાવ્યો? ઈ તમને ના જઈને સમજાવું. હાલો હાલો. હાલો હાલો તો રમી. હાલો સોડાનો ગ્લાસ પી જાવ ને ડબલ પૈસા લઈ જાવ. હાલો એકના ડબલ. હે મસ્કા ઘરાક આવી ગયો. હા તો લાલુ બાબા તમારા 10 રૂપિયા સડશે. હા કઈ વાંધો નહીં. લે આ માણા રાખેલો છે કમિશન ખાવા વાળો. તો આ બોલ હું રમત છે? કાઈ નહીં ગોકુભાઈ, આ જો ટેબલ ઉપર સોડાનો ગ્લાસ પડ્યો ને ઈ પી જવાનો છે. હા તે બોલ કેટલા આપીશ? એકના ડબલ. 100 રૂપિયાની ફરિયાદ હોય તો 200 રૂપિયા, 200 ની હોય તો 400, 400 ની હોય તો 800. તો મારા ઘરે 700 છે. 1 2 3 4 હાલે. હા તે ગોકુભાઈ તમે જો સોડાનો ગ્લાસ પી જશો તો તમને 800 રૂપિયા મળશે, નકર તમારે 400 જાહે. હા તો લાવ 800 રૂપિયા. હે ગોકુળભાઈ ઉભેરો. એલા એમ નહીં ગોકુળભાઈ, થોડીક તમારે મહેનત તો કરવી પડે ને. કેમ? એટલે પીવાની મહેનત તો કરું છું. હા ઉભેરો, તમને સમજાવું. અહીંયા ઉભેરો. બસ આમ ફરી જાઓ. હા હું એલા ડેરો નાખે એવું નાખ્યું. એ ગોકુળભાઈ ઈ સાયકલની ટ્યુબ છે, ઈ તમારે છે ને અહીં શરીરે વીંટવી રાખવાની, અને હવે તમારે આ સોડાનો ગ્લાસ પીવાનો છે. જો તમે હવે પી જાવ તો તમને ડબલ પૈસા મળશે. હા તો કાંઈ વાંધો નહીં. કરો બોલ. હાલો હવે હું જોઉં કેવું તમારામાં બોલ છે એમ. એટલે પછી ઓલું તો કહી દે. હા એલા હા ગોકુળભાઈ 3 ટ્રાય મળશે હો. કંટ્રાય તે. હા હા તો કાંઈ વાંધો નહીં. તો ટ્યુબ બ્યુબ તોડી નાખીશું. ડાંટણાન 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 ડાંટણાન. હે હું થયું? ઠામુકું કેમ ખાઈ લીધું? બોલ બળ મારું કેટલું છે? આ તોડીને ગ્લાસ પી જાવ એવો છો. ગોકુળભાઈ કઈ ઠામુકું નતું. કેમ ખાઈ લીધું ની કાંઈ ખબર ન પડી. લાલુ બાબા તમે ને કાંઈ હળી કરી ને? ના ના ગોકુળભાઈ મેં કઈ હળી ન કરી. ધ્યાન રાખવી પડશે. Oh no! ડાંટણાન ડાંટણાન ડાંટણાન. ગ્લાસ 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 કેમ ગયો? હે તો પડીને બેઠા તો ઝોંટો કેમ લાગે છે? હે ગોકુળભાઈ આ લબ્બરની ટ્યુબ ફેંકે ને એટલે આમ ઘોંટો લાગે. હા તો કાંઈ વાંધો નહીં. તમારી હરખી ધ્યાન રાખવી પડશે. ગ્લાસ પીડ્યો છે ને? હા. હન હન આ હટ. ત્રણ ટ્રાય પૂરી. જા ગોકુળભાઈ ના 400. આમ ઉપર કેમ જોટો લાગ્યો કઈ ખબર ના પડતી. એમ છે ગોકુળભાઈ ત્યારે હા. ગયા 400 હારીને ગયા. એ લાલુ બાબા હારું કર્યું આ ગોકુળભાઈ હારી ગયા, નકર તમારે 20 દેવા પડે. લે મારે 20 કેના દેવા પડે? એ લાલુ બાબા આ તમે કમિશન માં રેલા છો ને, અને જીત્યા હોત તો કેવા 10 લઈ જાત. હા તો 10 લઈ જા. તો પછી હમણાં હારી જાવ તો મારે તમારે હામાં ન લેવા પડે 20. હા ઈ લેવા પડે મસ્કા. તો પછી હે કાકા છે જગ્યા કરો હોવાય દે લ્યો. એ ગોકુળિયા એમ ક્યાંથી હોવા દે? લાય પેલા ઓલો 100 રૂપિયા લાય. હે કાકા છે એ તો મચક છેતરી ગયો. મચક મચક કોણ? મસ્કો નામ તો હતું પણ આ મચક કોણ? ઈ બે એક જ તે. ઈ બે એક ઈ કોણ એમ કહું? આ મચક ઈ મસ્કો. ઈ 100 રૂપિયા મને છેતરી ગયો ને એટલે હું એને મચક કહું છું હવે. પણ મસ્કો કેને? હા ઈ. લે, તને શેતરી જો સારું કે હો ગોકુળિયા. મસ્કો નાના છોકરાને શેતરી તો લેકે વાત કહેવાય. તું તો મોટો હાંડિયા રેખો, તને શેતરી જો મસ્કો. ભાઈ એ કાકા છે અહીં જઈને ટેબલ ઉપર સોડાનો ગ્લાસ ભરીને મૂક્યો છે. મને કે પી જવાનો છે તો હું આમ પીવાઈ ગયો ને તો ન પીવાનું. એક સોડાનો ગ્લાસ ત્યાંથી નો પીવાનું. નહીં આમ તો હું ગામમાં છું સોડા લાવું 2-3 ગ્લાસ પી જાય.
ઈ એક ગ્લાસ નો પી તો હા તો તમે જાવ ને ત્યાં એ ગોકુળિયા હમણાં જો હું જાઉં 2-3 ગ્લાસ સોડાના પી જાઉં જો તું હા તો હાલો પૈસા ડબલ આપે ઈ તે હે ડબલ આપે તો 4-5 ગ્લાસ પી દઉં હાલ હાલો સોડાનો ગ્લાસ પીવો ને એકના ડબલ લઈ જાવ હાલો વેલા તે પેલા એ લાલુ બાબા હા હવે તમારે અહીંયા બેઠું નથી આમ જોવો તમે 10 તો કમાણા છો વધારે કમાવા હોય ને તો ઓલી 10 બાજુ જાવ ત્યાં ગામમાં બધા કઈ આવો જાવ હા લે બે ત્રણ ઘરાક ને પકડતા આવું અને સાંભળો આ ગોકુળભાઈ જેવા હટ્ટા કટ્ટા માણસ હોય ને એને ન કહેતા નકર આમ જો ઈતા સોડાનો ગ્લાસ બીજા જ ને ખોટ મારે આવે આમ લોકડી હોય ને તમારી જેવા એને કહેજો હા નમસ્કાર કરો બધા રોકડી હોય ને એવા લઈને જાવ હા જાવ હાલો એકના ડબલ એ મસ્કા હા? ગોકુળિયા 100 રૂપિયા હું કામ લઈ ગયો તું એ ગગા શેઠ મેં ગોકુળભાઈ ના ફોન નથી લીધા હો મેં એને તો 400 રૂપિયા લીધા એ ગોકુળિયા તું તો 100 રૂપિયા કેતો છો ને હા 300 મારા ખિસ્સાના હે તો ઘણા ભેગા કરી નાખ્યા છે મસ્કે અલે મસ્કા રમત હું છે ઈ કે મને કાઈ નહીં ગગા શેઠ હા બીજી છે તમારા ટેબલ ઉપર આ સોડાનો ગ્લાસ પીડ્યો ને ઈ પીવાનો છે પી જાઓ મસ્કા પી જાઓ હા તો પી જાવ એ પેલા સરિયાદ તો મારો કેટલા કિલો સરિયાદ હો હો હા તે વાંધો નહીં 200 ત્યાં રાખજે ભાઈ તું 200 હા એક મિનિટ ગગા શેઠ ઉભા રહો અહીંયા પાછા વળો આ સાયકલ ને ટ્યુબ પહેરી જજો હવે તમે છે ને આ સોડાનો ગ્લાસ પી જાવ આ ઢોર ને ડેરો નાખે ને એવું નાખ્યું તમારા ગળામાં એ ગોકુળિયા આવી ક્યાં બોલી કરી હતી ભાઈ હા તો એમાં તું આવ્યો ને કરતા પી નો જાવ ને હું આ તોય તે મંજૂર મસ્કા હા 3 ટ્રાય હો હા વાંધો નહીં હા પી જાવ જલ્દી હા એ ગુગુભાઈ શીટિંગ નહીં હો શીટિંગ નહીં તમારા ટ્યુબ ની અડવાની ગગા શેઠની એકલાને બળ કરવા દો હા તો કાંઈ વાંધો નહીં ટ્યુબ તમે નો અડતા ગમે છે ટ્યુબ નો અડતા ગોકુળિયા તું ટૂબ નો હતો ભાઈ હો અરે ભાઈ હા આ ગગા શેઠ લે જલ્દી આ થોડો ધક્કો ભાઈ હા હા એ લે. ગુગુભાઈ એક મિનિટ ગગા શેઠ તમે એ ગુગુભાઈ તમે આ ગગા શેઠને આમ પાટું મારીને શીટિંગ કરતા થો એમ નો હાલે કાઈ એ ધક્કો મારતો તો લે હવે ઈ ટ્યુબ કેમ ઓટતો તો પણ ગુગુભાઈ કે આવી રીતના શીટિંગ થોડી કરવાની હોય એ મસ્કા તે તું બડવા ના પાડી છે મને એડવાઇસ જ્યાં ના પાડી છે તે તો ઈ જે હોય ઈ તમારે એકબીજાનો સહારો નથી લેવાનો ગગા શેઠ તમે એકલા બળ કરો હાલો હા હા હમને હું મરી જાત ગ્રાફ છે એવી કઈ થી ગોકુળિયા એ ગગા શેઠ ગળામાં થોડું ભરાવે અહીંયા કઈડે રાખવાનું હોય તમારે આ હું કો આંબી જશે હા હે પણ હવે હું છે હવે ટ્રાય કરી થઈ ગઈ ગગા શેઠ જાઓ તમે છૂટા એ ગોકુળિયા આયા તો હું ઘેરે શાંતિ તો હું તો જ્યાં હુવા ન દીધો બોલો ભાઈ હો માં આ છેતરી જો હો આ છેતરી જો એમ કરીને 200 માં છેતરાઈ જો હું